રામ રામ સીતારામ દાયરાને જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં જઈશું। તો અત્યારે લગભગ સવારના 7:30 વાગી ગયા છે અને ઉઠી ગયા છીએ, નહીં તો ફ્રેશ થઈ ચા પાણી નાસ્તો પણ કરી લીધા છીએ અને આરાધ્યા પણ અમારી સવારમાં ઉઠી ગઈ અને ઉઠીને એને પણ નાસ્તો તો કર્યો નથી, ખાલી ચા પીધી છે। ચા પીને નાસ્તો ના કરે ને અત્યારમાં સવારમાં ઉઠી અને એને જેને ભાઈ મોબાઈલ લઈ લીધો ને અત્યારમાં એને મોબાઈલ જોવો જોઈએ। જો આ મોબાઈલ બેઠું જો મોબાઈલ જો આરાધ્યા મોબાઈલ જો હું જો ડાગલા વટાણામાં મોબાઈલમાં વિડીયો જોવા જોઈએ। અને અમારા જાનુભાઈ છે એ હજી પથારીમાં પડ્યા છે। હજી અમારા જાનુભાઈ છે ને ઉઠ્યા નથી, જો એને છે ને 9 વાગે ઉઠવું જોઈએ। જાનુભાઈ જોઈએ અત્યારમાં એને કાટ લાગે ને એટલે ઉઠે ને આ ઠીંગણું છે ને અમારે વહેલું ઉઠી જાય। વટાણા વિડીયા જોવા માંડે। વિડીયા આવે? કોના વિડીયા આવે? છોકરાઓના એને છે ને અમારા છોકરાઓના વિડીયા અટાણામાં જોવા જોઈએ। હવે આપણે ભાઈ ગુજરીમાં જવાનું છે અને તમે પણ બન્યા રહેજો, કારણ કે ભાઈ આજે હું તમને છે ને રાવલની ગુજરી બતાવે, આખી માર્કેટ કેવી ભરાય, તો વિડીયોમાં બન્યા રહેજો। અને હવે આપણે નીકળીએ તો રાવલની માર્કેટમાં, તો વિડીયોમાં બન્યા રહેજો અને સપોર્ટ પણ કરતા રહેજો। સબસ્ક્રાઈબ પણ ચેનલને કરી લેજો મિત્રો। ફાઇનલી આપણે રાવલની બજારમાં નીકળી જ જઈએ, તો વિડીયોમાં બન્યા રહેજો। ફાઇનલી આ ગ્રાઉન્ડ છે, એ ગ્રાઉન્ડની અંદર ગુજરી ભરાઈ છે અને વિશાળ ગ્રાઉન્ડ છે મિત્રો। અને જો આ ખાટલા છે ને, આપણે ખાટલા મૂકો, શું કરો દેવું? કેટલું ભાડું લ્યો? હા, તને ખબર નથી? જો આ ખાટલા છે ને ભાઈ, આપણી પાસે 100 ખાટલા છે। 100 કેટલા? 100। કોઈને ભાડે જોતા હોય તો લઈ જજો, કોમેન્ટ કરજો। અને જો આ બધું ગ્રાઉન્ડ છે એની અલગ અલગ વસ્તુ વેચવા આવી જાય છે, બરાબર છે। હજી તો સવારમાં આવ્યા નથી એક જણ, હજી તો આજે તમે જોઈ શકો એક ગાડી આવી। હવે એની અંદર શું છે ખબર છે? કપડાં ને રજાયું ને આવું બધું લઈને ભાઈ આવ્યા ને ભાઈ આવે ખંભાળિયાથી। હજી એક ગાડી આવી છે અને અહીં તમે જોવો કે જો આ ભાઈ અત્યારમાં કામ લઈ લે, એટલે આનું બહુ ધ્યાન રાખવું પડે આપણે। આ રીતનું ગ્રાઉન્ડ છે ને આ ગ્રાઉન્ડની માલિકો લગભગ બધા આવી જાય। તો આ બીજી ગાડી પણ રાવલની બજારમાં આવી ગઈ છે। હવે હું વેચતા હોય તો ખબર નથી ભાઈ। જો અટાણામાં ચાની ચૂસકી લગાવે, ચાલો આપણે એના પાસે જઈ જોઈએ। હાથમાં શું કહેવાની કોથરી લઈને ઉભો? કોથરી બતાવો ભાઈ। આ ભાઈ ચા છે, ચા પી નાખો, હાલો તો ચા પી લઈએ આપણે। બસ 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 બસ। હવે આને કેવી રમવાની મજા આવે તડકાની? બધું ભાઈ સસ્તું જ છે। જો અલગ અલગ રેન્જમાં સસ્તું રાવલની બુધવારીમાં આનો ભાવ છે ભાઈ આ લેંગીસનો? હો ભાઈ આ કાપડ તો જો સિલ્કી કાપડ છે, ખાલી 100 રૂપિયામાં। મોટો વાળી દઉં તો કાંઈ ના થાય, એવું ને એવું છે। કોણું કાપડ આવે? ક્યાંથી આવો ભાઈ તમે? પોરબંદરથી ભાઈ। જો આ પોરબંદરથી રાવલ અહીં વેચવા આવે છે અને ખૂબ જ સસ્તું જ વેચે છે। દુકાનથી પણ ફાયદો હોય। જો ભાઈ આ 350 રૂપિયામાં ટોપ, અવનવી વેરાયટી, તો એકવાર મુલાકાત લેજો। एक शर्ट है विखिन बता रहा है और आगे साइज है।
તો ભાઈ આ રાવલની ક્યાંથી આવો ભાઈ? જામ ખંભાળિયા. જામ ખંભાળિયાથી આવો ભાઈ. તો આ શર્ટ ચૂનાના ભાવમાં નવા. ચૂનાના ભાવમાં નવા 150 માં બે. 150 માં બે હો ભાઈ. આ રાવલની બુધવારી. આવડા પીસ દુકાનમાં લેવા જાવ તો આજે 500 થી 700 રૂપિયા મળે. હા હા ફૂલ સાઈઝમાં મળશે. ફૂલ સાઈઝ. સમજો ભાઈ આ રીતનો બધી ગોઠવણી હોય. એક મટીરિયલ 150 ની બે આવે. પેન અમેરિકા. અમેરિકાથી ભાઈ આવ્યા. 150 ના બે પીસ. 150 ના બે પીસ. હાજરમાં સ્ટોક લઈ મળશે. આવ્યો. આ ભાઈ અમારું લઈ જાવ. એક પીસ 500 રૂપિયા. તમાર તુષા ક્યાં આવો ભાઈ? શું ભાવ છે જર્સીનો? તનો 350 ભાઈ 150 200 બહુ સસ્તું મળે ભાઈ રાવલની બજારમાં ખરેખર. બધી વેરાયટી અલગ અલગ છે. નાના બાળકોની પણ જર્સી મળી જાય 100 રૂપિયામાં. એ પછી કઈ છે ભાઈ? આ રહી ભાઈ 100 રૂપિયામાં ખાલી. જો આ નાના બાળકોની જર્સી આ દુકાને કદાચ 300 રૂપિયા લે આના.
બસ મિત્રો, આ હતી રાવલની બુધવારી. તો કેવી લાગી તમને કોમેન્ટ કરજો. અને ઘણું બધું સસ્તું પણ મળે. તો તમારે પણ કાંઈ ખરીદી કરવી હોય તો આવી જાઓ રાવલની બુધવારીમાં. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.